હાલો મિત્રો, કેમ છો? મજામાં? ફરી આપણે નવા વિડીયો સાથે મળી ગયા છીએ અને આજે આપણે એક જીવન વિશેના વિષય ઉપર વાત કરીશું કે આજે આપણે આ જીવનમાં આવ્યા છીએ તો આપણે જીવન કેમ જીવવું અને આપણે કેમ જીવનનું રૂટીન ચલાવવું અને કેમ જીવન જીવવું એ બધે મહત્ત્વપૂર્ણ અને મહત્ત્વના આ વિષયો છે. એ ઉપર આપણે ધ્યાન દેવું જ જોઈએ. બીજો આપણો કોઈ એમાં જીવન જીવવા વગર છૂટકો નથી. અને તમે સારું જીવો કે ખરાબ જીવો, જીવન જવાનું જ છે ને પૂરું થવાનું જ છે. એમાં કોઈ બીજો રસ્તો નથી. તમારો આ જીવન તમે અત્યારે આ સમય પ્રમાણે તો આપણે 50 વર્ષ વટી જઈએ એટલે 50 વર્ષ પછીનો જે સમય છે ને એ જે આપણે કહીએ આપણું ગઢપણ છે, બુઢાપો છે, એમાં તમે કાંઈ નથી કરી શકવાના, નથી હાલી શકવાના, દોડી શકવાના, સારું ખાઈ નથી શકવાના, સારું ખાવ તો હજમ નહીં થાય, દવા ઘણી ચાલુ હોય છે અને ક્યાંય જઈ નહીં શકો, ફરી નહીં શકો. એટલે તમને એમ હોય કે આપણે કંઈક કરી લઈશું 5 વર્ષ પછી, 2 વર્ષ પછી, કાલે કરીશું, નહીં. અને જો તમે 20 વર્ષ પછીની તમારી 20 વર્ષ પ્લસ છો, તમારી ઉંમર 20 વર્ષની છે, તો ત્યાર માટે તમારે કંઈક કરવા માટેનો બેસ્ટ સમય છે. જેમ કે તમે ગમે એ વિષયમાં તમારું મગજ તમારું છે ને સ્ટ્રોંગ હોય, તમે યાદ કરી શકો, લખી શકો, તમારે નાઇટ આખી રાત જાગવાનું હોય તો જાગી શકો, નીંદર ઓછી લ્યો તો હોય તમે એ બધું મેનેજ કરી શકો અને સારું ખાઈ શકો, કસરત કરી શકો, દોડી શકો, ગમે ત્યાં ફરવા જવું હોય, ગુજરાત બહાર જવું હોય, વિદેશમાં જવું હોય, અત્યારે તમે બધુંય કરી શકવાના છો. તમને એમ છે કે અમે કાલે કંઈક કરી લેવું, તો કાલે તમારી ઉંમર પૂરી થઈ ગઈ આપણી એટલે પછી આપણે કાંઈ નથી કરી શકવાના, હાલી નથી શકવાના, સારું ખાવું તો હજમ નહીં થાય અને દવા પીવાની એ છે ન હોય એવા દુખાવાની ને હાલી નહીં શકીએ ને ગોઠણ દુખે ને પગ દુખે છે ને હાથ દુખે છે, આવા બધા પ્રશ્નનો સામનો કરવો પડશે. એટલે તમને એમ હોય કે આપણે કાલે કંઈક પછી કરી લેવું, તો જવાનીમાં કાંઈ ન થાય તો ગટપણમાં કાંઈ નથી થવાનું. જવાનીમાં આપણે કાંઈ ઉખેડી ન લઈએ તો પછી ગટપણમાં શું ઉખેડી લેવાનું? મારી વાત સાચી છે કે ખોટી? એટલે જે તમારે કાંઈ કરવું હોય ને, કાલે તમારા ગટપણમાં તમારી પાસે 1 કરોડ રૂપિયા અકાઉન્ટમાં પડ્યા છે ને તો એ કાંઈ કામના નથી, તમે વાપરી નહીં શકો. સારા કપડાં પહેરશો તો આપણે ગૌઢા થઈ ગયા પછી કંઈ સારા નથી લાગવાના. સારી ગાડી લેવો તો તમે હાંકી નહીં શકો, મોટું બધું મકાન હશે તો એ તમને એટલું બધું હાલવું પડે, એક કમરામાં જ રહેવો ખાલી. એટલે પૈસા બસ આપણો જે યંગ એજનો સમય છે ને કે એમાં જ આપણે બધું કરી શકીએ, સારું ખાઈ શકીએ, ફરી શકીએ, આપણે જે પહેરી કપડાં એ સારું લાગે. પણ એવું નથી કે પૈસા આપણે બધાય છે એ વાપરી જ નાખી. આપણે આવક બાંધવી એ જરૂરી છે, મહેનત કરવી એ જરૂરી છે, પણ સમયની હારે હારે સારું ખાવું, આપણા થોડાક શોખ પૂરા કરવા અને જીવન છે એનો આનંદ લેવો. બાકી પછી તો આપણી ઉંમર થઈ ગઈ પછી આનંદ, પૈસા, મોટો બંગલો એ કાંઈ કામનું નથી, બરાબર? અને ઘણાઈને એમ હોય કે આપણે અત્યારે પૈસા બચત કરી લઈએ પછી મોજ કરશું, પછી મોજ કરશે બીજા, બરાબર? તમારું તો રાયડું નાખવામાં ઓલું દુખે છે ને પગ દુખે છે ને હાથ દુખે છે ને એમાં જ આપણો સમય જવાનો છે. એટલે અત્યારે બધી આપણી આવક છે એમાંથી આપણે આનંદ લઈ, જીવનને શાંતિપૂર્વક, અને જીવનમાં ટેન્શન જેવું છે ને એ કાંઈ હોવું જ ન જોઈએ. તમે તમારા જીવન છે એનું રિમોટ માનો કે કોકને આપી દેવો એટલે તમે જીવનમાં દુઃખી જ થાઓ. કોક રિમોટ દબાવે તમને આ કપડાં સારા નથી લાગતા એટલે તમે કહો આ નથી સારા લાગતા. કોક કે આ તમને આ પહેર્યું છે, નેકલેસ પહેર્યું છે, કે તમે આ હાર પહેર્યો છે એ નથી સારો લાગતો. આવા માણસો હજારો માણસો છે, હજારો મગજ અલગ અલગ, બધાની વિચારધારા અલગ અલગ હોય. તમને સારું લાગે એ સારું, એ પહેરવાનું ને એમાં એન્જોય. માણસો જે વિચારે એ તમારું જીવન છે ને એ જીવવાનું શાંતિથી, ઈમાનદારીથી, બરાબર? અને આમાં ડિસ્ટ્રેક્શનવાળા માણસો છે ને અત્યારે વધારે છે. તમે સારું જીવન જીવશો તોય તમારા માણસો તમને નડવા આવશે. તમે સારી ગાડી લેવો તો એ માણસો તમને ન હોય એવી વાતો તમને સાંભળવા મળશે. તમે જરીક સારું ખાઈ લેવો, બોડી બનાવી લેવો તો એ તમને સાંભળવા
એ કંઈ જોવાનું જ નથી. આપણું જીવન છે એક જ વાર મળ્યું છે, પછી મળવાનું નથી. બરોબર, આવ્યા છીએ બસ, ગયા એટલે પછી પાછા નથી આવવાના, એ એટલું યાદ રાખજો. એટલે આ બધાય ન હોય એવા ટેન્શન ગામના, સોસાયટીના, ફેમિલી ને ફ્રેન્ડ્સ, એ બધા જેના ટેન્શન છે એને લેવા દો, તમે મુક્ત થઈ જાઓ. બરાબર. અને તમારા જીવનમાં જો તમારે નકરું ફોન ને સોશિયલ મીડિયા ને ઓલા દોસ્તારનો ફોન આવવાનો, ઓલું આવી વસ્તુ હોય છે ને તમારા જીવનમાં, તો તમારું જીવન છે ને તમે કેમ જીવવાના છો ને કેમ જીવવું એ તમને કંઈ ખબર જ નહીં હોય. બરાબર. પહેલાં તમે હાવ શાંત થઈ જાઓ, ઊંડા શ્વાસ લ્યો અને વિચારો કે મારા માટે શું વસ્તુ જરૂરી છે, મારા ફોનમાં કયા કયા એપ મારે જરૂરી છે, શું મારે જોવું જરૂરી છે. બરાબર. એ બધું તમારે નક્કી કરો, નક્કી કરીને એની ઉપર હાલો ને, એ જ વસ્તુ તમને સફળતાની આગળ લઈ જાય. બરાબર. બાકી તમે કોક કે આ જોવો તો એ જોવા મળો, કોક કે ઓલું જોવો તો એ જોવા મળો, બસ કોક કે એમ જ કરવાનું છે. આખી જિંદગી છે ને કોક કે ને એમ જ કરવાનું છે. એટલે તમારે નક્કી કરવાનું છે કે તમારે કોક કે એમ કરવાનું છે કે તમે કયો એમ કરવાનું છે. બરાબર. જો મારા જીવનની વાત કરું, મને કોઈ કહે નહીં, બધાયની વાત હું સાંભળું, પણ મારે શું કરવાનું છે એ મને ખબર હોય. બરાબર. મારે ફોનમાં મારે શું જોવાનું છે, શું મને કામ લાગે છે. બરાબર. નહીં, થોડીક વાર આપણે એન્ટરટેનમેન્ટ માટે આપણે એવું નથી કહેતા, બધું જરૂરી છે, એ હોવું જોઈએ, પણ નિયમ પ્રમાણે. પછી તમે આખો દી નકરી વેબ સિરીઝ જોયા કરો, આખો દી ગેમ રમો, આખો દી તમે ન હોય એવા ફાલતુ ટાઈમ, એ બધુંય નકામું છે. બરાબર. જીવનમાં અત્યારે છે ને ઇન્ટરનેશનલ સમય હાલે છે. શું કહેવાય ઇન્ટરનેશનલ? એટલે આખા દેશને જોડે. તમે ગમે એ દેશમાં તમારે જવું હોય, આ તે પહેલાં તો તમને ઇંગ્લિશ બોલવાનું શરૂઆત કરો. હું શીખું છું ઇંગ્લિશ. બરાબર. મને હજી પાવરફુલ આવડતી નથી, પણ એ હું શીખી લઈ એક દી, બસ મને ખબર એટલે હું શીખી લઈ. ઇંગ્લિશ શીખવાનું ચાલુ કરો. પછી તમારા જીવનમાં ટાઈમ કાઢીને ફરવાનું ચાલુ કરો ધીમે ધીમે. એમ નથી કહેતા વિદેશ જ જાઓ, ગુજરાત બહાર જાઓ. ભારતમાં એવી ઘણી જગ્યા છે કે વિદેશ જેવી જ છે, એવી એ ટાઈપની જ લાગે. એ ફરો. પૈસા આપણે એમ કે પૈસા હોય તો અમેરિકા જવું છે, પણ જવાતું નથી. એમ નથી અમેરિકા જ જાઓ, ખાલી વિદેશ તો આપણે ગુજરાત બહાર તો જાઓ. એવી ઘણી જગ્યા છે, એવા ફરો. બરાબર. એ ગામ છે, ગામનો આપણો સીમાડો છે, ન્યાન ગામ, ન્યાને ગામ, ગામની બહાર સારું તાલુકો હોય, ન્યાન ઘેરે. એ બધું ખોટું છે. અને જીવનમાં તમારી પાસે તમને ખબર પડવી જોઈએ કે મારું આ બધા લોકો યુઝ કરે છે આમ તેમ, એ બધું ખોટું છે. અને ફ્રેન્ડ્સ ને સર્કલ ને એ બધું તમને સાચું લાગે ખોટું લાગે, સોએ કોક એવા બે માણસ હશે કે એને સારા દોસ્તાર મળ્યા છે. બાકી બધા શોષણ કરવાવાળાને ફાયદો ઉઠાવે અને બસ બધી પ્રકારને એમ આવી ગયા. તમે સમજી જાય, સમજદાર છો. એટલે એ બધું ખોટું છે. તમે તમારી જીવન ઉપર મહેનત કરો. તમારા ઘેરે તમારા પ્રશ્ન શું છે. બરાબર. અને આપણે અહીંયા આવ્યા છીએ જીવનમાં, બસ સારું ખાવ ને એન્જોય કરો. અને તમે કોકનું વિચારવા બેસો ને તો કોઈ દી આગળ નહીં વધે. બરાબર. બસ. અને તમારે પહેલાં એ નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે, અને એ તમને કંઈ ખબર નહીં હોય એટલે જીવનમાં તમે કાંઈ નહીં કરી શકો. જે 10-15 હજારની નોકરી કરતા છો ને એ કરવાની, અને તમારી જિંદગી પૂરી થઈ જાય. અને જીવનમાં પછી તમને ખબર પડશે કે આ તો આપણે આખા જીવનમાં કંઈ કર્યું જ નહીં. બરાબર. એટલે તમારે શું કરવું છે, તમે બધી વસ્તુ સાઈડમાં મૂકી દો. અમુક તમને આ વિડીયો જોઈને એમ થતું કે ના ના આ સાચી વાત છે, તો તમે બધી વસ્તુ છે ને નેગેટિવિટી આપણા મનમાં આવે ને, નેગેટિવ એટલે ખરાબ વસ્તુ આપણને આપણું માઇન્ડ વીખી નાખે કે આ તારથી ન થાય. એવા બધા એપ ડિલીટ મારી દો. તમારો ટાઈમ બગાડતા હોય એવા એપ ડિલીટ મારી દો. જે તમને ખબર પડી જાય કે આ દોસ્તાર મને એમ કહે છે કે આ તારથી ન થાય, એની ભેગું બેઠક બેહવાનું ને એવું ઓછું કરી નાખો. એને કહો કે હું મારા કામમાં વ્યસ્ત હોય એવા બધા. અને તમે છે ને તમારી બોડી બનાવી લેહો, કે થોડાક તમે કંઈક બોલવા મળશો, કે ક્યાંક તમે થોડાક યુટ્યુબ ઉપર એક સારા વિડીયો બનાવવા મળશો, ગમે તે વસ્તુમાં તમારા ફોલોવર વધી જાય. એટલે તમે તમારા મિત્રોની તમને બધે ગોતતા આવી છે, પણ અત્યારે તમને કોઈ ગોતતું નહીં આવે. બરાબર. અને સૌ પ્રથમ તો પહેલાં છે ને આ બધી વસ્તુ કેવી છે
કે આપણે એન્જોય કરવાની. સૌ પ્રથમ તો પહેલાં કે તમારા મનથી સુખી હોવા જોઈએ, બરાબર. કોકમાં તમે બંગલો ભળીને દુઃખી થઈ જાઓ, કોકની ગાડી ભળીને દુઃખી થઈ જાઓ, મારી પાસે કાંઈ છે નહીં. તમારી પાસે તમારું શરીર છે ને, 2 હાથ હાજા છે, 2 પગ હાજા છે, 2 આંખું હાજી છે, આપણે બોલી શકીએ છીએ, સમજી શકીએ છીએ, અને આપણી પાસે મસ્ત બુદ્ધિ છે. એટલે તમારી પાસે બધુંય છે. બાકી પછી પૈસો તો તમારે મહેનત કરીને મેળવવાનો છે, બરાબર. દુઃખી તો થવાનું હોય કે આપણો એક હાથ નથી, પગ નથી, આંખું નથી, આપણા એ દુઃખી થાય, આપણે ન દુઃખી થવાનું હોય, બરાબર. જેને હાથ પગ નથી એ દુઃખી નથી થતા, એ કંઈક કરે છે ને મહેનત કરે છે ને એને આખું ગામ ઓળખે છે. એટલે તમારે જીવનમાં છે ને તમારે નક્કી કરવાનું તમારા મગજથી કે હું છે ને એક કઈ વાતથી આનંદ જ લેવાનો, જે આપણી પાસે છે એ વસ્તુથી બસ હું મોજ છું એવું જ વિચારવાનું. તમે નેગેટિવિટી તમે મગજમાં રાખશો ને કે મારી પાસે કાંઈ છે નહીં, હું દુઃખી છું, આમ છે ને તેમ છે. એટલે આપણી જે આ પૃથ્વી છે, આપણું આ એન્વાયરમેન્ટ છે, આપણા આ જે ઝાડવા છે, આ હવા છે, પાણી છે, એ બધું કેવું કામ કરે, તમે જેવું વિચારો ને એવું તમારી યારે થાય, બરાબર. એટલે તમે છે ને એવું વિચાર જ કહેશો ને કે અરે આવું છે મારી પાસે, આવું નથી ને, અરે આપણી જિંદગીમાં કાંઈ નથી ને, એટલે તમારી જિંદગીમાં કાંઈ નહીં હોય ને એવા પ્રશ્નો જ આવશે. તમે જેમ બને એમ સારું વિચારશો ને કે મારી જિંદગીમાં તો સારું છે ને સુપર છે ને, અમે બધાય સુખી છીએ, 10,000 કમાઈએ છીએ ને કાલે 20 કમાવું, એવા બધાય એવા નેગેટિવિટી નહીં, પોઝિટિવિટી તમે વિચારશો ને એટલે તમારા લાઈફમાં તમે ખૂબ જ તમને તરત નહીં તમને એમ હોય કે આ ભાઈ ખોટું બોલે છે ને આને શું ખબર પડે ને, એવું નહીં. આવું તમે વિચારવાનું ચાલુ કરો, મહિનો જાય, 2 મહિના જાય, પછી તમે એ જે ટાઈમ નોટ કરી લેજો કે મેં આ 18 તારીખે આવું વિચાર્યું હતું, તો મેં પહેલા મહિનામાં આવું વિચાર્યું હતું, બીજા મહિનામાં તમે તમારું છે ને કમ્પેરિંગ કરી લેજો કે આ દિવસમાં ને આ દિવસમાં શું ફેર છે, તમને રિઝલ્ટ મળશે, બરાબર. પણ અત્યારે માણસોને છે ને આપણે એમ કહીએ કે આપણે માણસો પાસે ટાઈમ જ નથી. અરે હકીકતમાં માણસો પાસે અત્યારે ટાઈમ જ છે, પણ ટાઈમ બધું જાય છે મોબાઈલમાં, બરાબર. અત્યારે માણસો એમ કે માણસો પાસે ટાઈમ નથી, માણસો કોકને ત્યાં લગ્નમાં ગયા હોય કે ટાઈમ નથી એમ કરીને ઘરે નીકળી જાય, ઘરે જઈને મોબાઈલ જોવાનું ચાલુ કરે, આખી રાત મોબાઈલ જોવે, કેમ કે લગ્નમાં ગયા હોય એટલે મોબાઈલ જોવાનો. માણસો પાસે અત્યારે ટાઈમ જ છે, અને એવો ટાઈમ છે ને કે જે જાણવું હોય તરત જણાઈ જાય, જે વસ્તુની ડિટેલ કાઢવી એ મોબાઈલ થ્રુ જણાઈ જાય. અત્યારે ટાઈમ છે ને આપણી પાસે એવો સમય છે કે આપણે ગમે એ વસ્તુની ડિટેલ તરત લઈ લઈએ, બરાબર. એટલે આવા વસ્તુ ઉપર ધ્યાન આપો, તમારા જીવન ઉપર ધ્યાન આપો, અને તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન શું કરે છે, બરાબર. કોઈ અવળા રસ્તે વ્યસન ઉપર કે એવા બધાના જીવનમાં એવી પ્રોબ્લેમ ફેસ ન કરવી પડે, એવા અને સ્વસ્થ જીવન જીવો, સારું જીવન જીવો અને સ્વસ્થ રહો અને મસ્ત રહો. ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.